નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની સહજાનંદ સ્વામી મહારાજ કૃષ્ણ કનૈયાલાલ સુરત ઉવાચ અત્યુત્કંઠ તતસ્તસ્ય દર્શનાર્થં સવર્ણિરાટ મુનિમ સદગ્રગણ્યં તમ પ્રણમ્યેદં વચો બ્રવીત. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, મનુષ્ય તન ધારીને પધારેલા ભગવાન નીલકંઠ પ્રભુ આશ્રમની નાની મોટી સેવાઓ કરે છે. સેવાઓ કરતા કરતા કેટલાય મહિનાઓ વીતા છે. ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની બહુ તાલાવેલી હતી. ઘર છોડીને જ્યારે ઘનશ્યામ નીકળવાના હતા, પિતા ધર્મદેવે દેહ છોડતા પહેલા એટલું કહેલું, બેટા ઘનશ્યામ, તારી વૈરાગ્ય વૃત્તિ જોતા મને એવું લાગે છે કે તું ઘરમાં તો કાયમી નહીં રહે. બેટા, ઘર છોડીને જવાની ઈચ્છા થાય તો સૌરાષ્ટ્રમાં ઉદ્ધવજીના અવતાર સમાન આપણા ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ છે. બેટા, ગુરુ રામાનંદ સ્વામી પાસે શિષ્ય બનીને રહેજે, એને રાજી કરજે. વર્ષોથી જેમના ગુણગાન સાંભળેલા ગુરુ દર્શનની તાલાવેલી છે, એક દિવસ તો વિરહમાં ને વિરહમાં નીલકંઠ પ્રભુની આંખોમાંથી દડ દડ આંસુઓ પડે છે. મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી છે, સ્વામી, આપ કહેતા હતા ચાતુર્માસ પૂર્ણ થતા ગુરુ પધારશે, હજી આવ્યા નહીં. સ્વામી, હવે ગુરુ દર્શન વિના રહેવાતું નથી. આપ જો આજ્ઞા આપો ને સ્વામી, તો અમે જઈ અને ગુરુના ભુજ દર્શન કરી આવીએ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, વર્ણિરાજ, તમારી કૃશ કાયા છે, દુર્બળ શરીર, ભુજ જતા વચ્ચે સમુદ્રની ખાડી આવે, લાંબો પંથ છે, માટે એકલા જવો હિતાવહ નથી. એવું કરો, આપણે ગુરુદેવને પત્ર લખીએ. તમે પણ પત્ર લખો, ગુરુદેવને વિનંતી કરીએ, પછી જે રીતે ગુરુ આજ્ઞા થશે એ રીતે દર્શને જશું. મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો છે. નીલકંઠ પ્રભુએ પણ જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઈચ્છા કીધી, પ્રથમ કરી મને વિચાર માંડ્યા લખવા શુભ સમાચાર. નીલકંઠ પ્રભુએ પણ પત્ર લખ્યો છે. બંને પત્ર લઈ અને મયારામ ભટ્ટ 7 દિવસે ભુજ આવ્યા છે. રામાનંદ સ્વામી ગંગારામ મલને ત્યાં સભા કરીને બેઠેલા. બંને પત્રો રામાનંદ સ્વામીને ભટ્ટજીએ દીધા છે. રામાનંદ સ્વામીએ પ્રથમ મુક્તાનંદ સ્વામીનો પત્ર ખોલીને વાંચવાની શરૂઆત કરી. નવા આવેલા વર્ણિના ગુણો, ઐશ્વર્ય, પ્રતાપ એને વાંચતા વાંચતા તો રામાનંદ સ્વામીની છાતી ગદગદિત થવા લાગી. મુખાર વિંદ પર આનંદ વર્તાવા લાગ્યો. સભામાં બેઠેલા બધા ભક્તોને આશ્ચર્ય થયું કે આજ સુધીની જિંદગીમાં આટલા વર્ષોથી ગુરુના દર્શન કરીએ છીએ, પણ આવા આનંદિત અને આવા આશ્ચર્યચકિત ગુરુને ક્યારે જોયા નથી. આજે આનંદના અતિરેકમાં કેમ છે? સુરત મુનિ કહે, રાજન, મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચી અને પરમાત્માનો નીલકંઠ પ્રભુનો પત્ર ખોલ્યો ને, ત્યાં તો એ જ વખતે પત્રમાંથી તેજના પુંજો નીકળ્યા છે.
ભગવાનનો પત્ર આંખી અડાડ્યો છે, છાતીએ ચાપ્યો છે, અને વાંચતા વાંચતા તો હરખના આંસુઓ સરી પડ્યા છે. થોડી વારે સ્વસ્થ થઈને કેવા લાગ્યા છે, હે ભક્તજનો, હું તો લાવ્યો ગણેશનો વેશ, ખેલ કરનાર છે જે વિશેષ, તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મ કુમાર. ભક્તો, હે પરમહંસો, અમે ઘણા સમયથી તમને નહોતા કહેતા કે હું તો માત્ર ડુગડુગીનો વગાડનારો છું. ખરા ખેલના ભજવનારા તો હવે આવવાના છે. એ વર્ષોથી જેની રાહ હતી, જે આ સત્સંગના માલિક છે, ચરાચર જગતના પરમપિતા પરમાત્મા છે, એ મનુષ્ય તન ધારી, વર્ણિનો વેશ ધારી અને લોજમાં પધારી ચૂક્યા છે. ભક્તો, હું અને તમે આપણે બધા ધન્ય ધન્ય થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. ગંગારામજી, સુંદરજી, જાઓ ગામમાં અને શહેરમાં મળે એટલી સાકર લઈ આવો. અને રામાનંદ સ્વામી ખોબા ભરી ભરીને સાકર વહેંચાવી છે. રામાનંદ સ્વામી સંતો ભક્તોને ઘણી વાર કહેતા, નટવો નટનો ખેલ ભજવા આવે ને, પેલા એનો સેવક આગળ આવીને બધું મેદાન તૈયાર કરી રાખે, પડ છાંટી રાખે, અને પછી ખેલૈયો આવે. રામાનંદ સ્વામી ઘણીવાર કહેતા કે અમે તો ગણેશનો વેશ લઈને આવ્યા છીએ. નટવર તો હવે આવવાના છે, અને જેની રાહ હતી, જેને રાજી કરવા રામાનંદ સ્વામીએ આ દાખલો કરેલો. ભગવાન કૃષ્ણએ અંતર્ધાન થતા પહેલા ઉદ્ધવજીને સંદેશ આપેલો, અને એ જ ઉદ્ધવજી એટલે આ રામાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીના પત્રોના જવાબ લખાવ્યા છે કે તમે આ નીલકંઠ વર્ણીને નર ન સમજશો, એ તો નરના વેશમાં સાક્ષાત નારાયણ છે. એમને રાજી કરજો, એમની સેવા કરજો, અને એમની પાસેથી અષ્ટાંગ યોગની કળાઓ, યોગ શીખજો. નીલકંઠ વર્ણીને પણ પત્ર લખ્યો છે ગુરુએ, તમને અમારા દર્શનની જેટલી તાલાવેલી છે એ કરતા લાખ ગણી અમને તમારે દર્શનની તાલાવેલી છે. અમે વૈશાખ ઉતરતા પીપલાણા આવીશું ને ત્યાં મળીશું. અમે ના આવીએ ત્યાં સુધી થાંભલાને બાથ ભરીને પણ સત્સંગમાં રહેવાનો ખપ હોય તો રહેજો. વાલા ભક્તજનો, આ બાજુ મયારામ ભટ્ટ પત્ર લઈને જવા રવાના થયા. ભટ્ટજી, એ સાંભળો, હવે માર્ગમાં જે જે ગામડાઓ આવે ને જે જે ભક્તો મળે ને એને પણ કહેજો, હવે અમારા દર્શન કરવા અહીંયા કોઈ ના આવે. આ નવા આવેલા વર્ણીના દર્શન કરવા બધા લોજ જાય. વાલા ભક્તજનો, બંને પત્રો લઈ અને મયારામ ભટ્ટ લોજ પધાર્યા છે. વૈશાખ ઉતરતા ગુરુ પધાર છે એવા સમાચાર મળતા આનંદ આનંદ થયો છે. નીલકંઠ પ્રભુએ પૂછ્યું છે, ગુરુએ અમારા માટે કઈ ભલામણ કરી છે? હા. શું? ગુરુએ એવી ભલામણ કરી છે કે થાંભલાને બાથ ભરીને પણ સત્સંગમાં રહેવાનો ખપ હોય તો રહેજો. નીલકંઠ પ્રભુ ઊભા થયા, બાજુમાં થાંભલો હતો, એને બાથ ભરી. ગુરુ આજ્ઞા પાલનમાં તત્પરતા જોઈને મુક્તાનંદ સ્વામી રાજી થયા. મયારામ ભટ્ટ બોલ્યા છે, વર્ણિરાજ, એ થાંભલો નહીં, આ મુક્તાનંદ સ્વામી છે ને એ સત્સંગના થાંભલા જેવા છે, એમની આજ્ઞામાં ન ગુરુ આવે ત્યાં સુધી રહેજો. નીલકંઠ પ્રભુએ મુક્તાનંદ સ્વામીને પ્રણામ કર્યા છે. સ્વામી, મને ગુરુએ તમારી આજ્ઞામાં રહેવાનું કહ્યું છે, માટે મને કઈ આજ્ઞા કરજો, અને મારી ભૂલ હોય તો કહેજો. આવશે બોલો જય નીલકંઠ. ગુરુએ આજ્ઞા કરેલી કે આ નવા આવેલા વર્ણી એ સાક્ષાત ભગવાન છે, એમની પાસેથી અષ્ટાંગ યોગની કળાઓ શીખજો. અને નીલકંઠ પ્રભુએ યોગની કળાઓ, આજે આપણે જે યોગાસનો કહીએ છીએ ને, વન વિચરણમાં
ગોપાળ યોગી પાસે 1 વર્ષ સુધી યોગની કળા શીખેલા ભગવાન બધા સંતોને યોગની કળા શીખવે છે, ધ્યાન કરતા શીખવે છે. એમાં મુક્તાનંદ સ્વામીને ધ્યાનમાં બેસાડ્યા છે, પણ સ્વામીએ પેલી તુંબડી નવી રંગી અને સૂકવવા મૂકેલી, એટલે ધ્યાનમાં બેઠા છે પણ તુંબડી ધ્યાનમાં આવી. મનમાં થયું કે જો કાગડો આવી જશે ને અડી જશે કે કૂતરું અડી જશે તો પછી એ તુંબડી પાણી પીવા ચાલશે નહીં. ત્યાં નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામી પાસે આવીને સ્વામીને કે સ્વામી એ તુંબડીમાં માલ છે કે ભગવાનમાં માલ છે? ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. માલ તો ભગવાનમાં છે સ્વામી, તો પછી તુંબડીમાંથી મનને ઉખેડો ને ભગવાનમાં લગાવો. સર્વેશ્વર પોતે શિક્ષક બન્યા, યોગ કળાઓ શીખવી. આમ અને આમ કરતા 9 મહિનાઓ વીતા છે. बीत गए अब नव मासा, बीत गए अब नव मासा, बहुत बढ़ी गुरु दरस की आशा, बहुत बढ़ी गुरु दरस की आशा. 9 મહિના વીતી ગયા, હજી ગુરુના દર્શન ના થયા. ગુરુ વિરહમાં આંસુડા પડે છે. ચૈત્ર મહિનો પણ પૂર્ણ થયો, વૈશાખ પૂર્ણ થયો, જેઠ મહિનો પણ અર્ધો ગયો, હજી ગુરુ ના આવ્યા. અને એ જ વખતે વિરહની પૂર્તિ કરવા જેઠ વદી દશમને સાંજે પીપલાણાથી કુરજી દવે સમાચાર લઈને આવ્યા કે રામાનંદ સ્વામી પીપલાણા પધારી ચૂક્યા છે અને તમને બધાને દર્શન કરવા માટે બોલાવ્યા છે. અને ગુરુદેવે દર્શન કરવા માટે બોલાવ્યા. આવા સમાચાર સાંભળ્યા ત્યાં તો નીલકંઠ પ્રભુનું હૃદય નાચી ઉઠ્યું છે. નીલકંઠ કર પુલકિત હિયરા, નીલકંઠ કર પુલકિત હિયરા, ગુરુ દર્શન કો તરસત જીયરા, ગુરુ દર્શન કો તરસત જીયરા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વર્ણિરાજ ગુરુનો સંદેશ આવ્યો છે, દર્શને જવાનું છે, ક્યારે નીકળીશું? કાલે સવારે? અરે સ્વામી હવે રાહ જોવાય, અત્યારે રાતે જ નીકળી જઈએ. અને રાત્રિના સમયે ચાલતા થયા. સૌથી આગળ નીલકંઠ પ્રભુ છે. માર્ગમાં ઓજત નદી આવી. હવે ઓજત નદીમાં પાણી ઘણું, એટલે ગામના લોકોએ વાર્યા છે, નીલકંઠજી આ નદીમાં પાણી ઘણું છે, તરા પાણી કે કોઈ નૌકાની રાહ જુઓ. અનંત જીવોને ભાવસાગર પાર કરાવનારા પરમાત્માને ક્યાં નાવની જરૂર હતી? અને 7 વર્ષ વન વિચરણમાં કેટલીય મોટી મોટી નદીઓ પાર કરેલી. નીલકંઠ પ્રભુ કે અમને કાંઈ ના થાય. અને ગામ લોકોના દેખતા આપણે જમીન ઉપર ચાલ્યા જઈએ ને એમ નદીના અગાધ પાણીમાં છબછબિયા કરતા પાર થઈ ગયા હો સામે કાંઠે. પાછળ બધા સંતો નાવ અને તરાપામાં બેસીને આવ્યા. સુરત મુનિ કહે, રાજન આ બાજુ રામાનંદ સ્વામી નરસિંહ મહેતાને ઘેર સંઘની રાહ જોતા બેઠા છે. એમાં કોઈએ સમાચાર દીધા, સ્વામી લોજનો સંઘ ગામમાં આવી ગયો. આજે વાલા ભક્તજનો રામાનંદ સ્વામીને હૈયે પણ હરખ સમાતો નથી. એ જેને રાજી કરવા દાખલો કર્યો છે એ ભગવાન કેવા હશે, કેવડા હશે. ભગવાનના દર્શનની ભૂખી આંખો આમ તલપાપડ છે. અને ત્યાં મુક્તાનંદ સ્વામીની સાથે નીલકંઠ પ્રભુએ જે આમ સામેથી પ્રવેશ કર્યો. નીલકંઠ પ્રભુએ ગુરુના દર્શન કર્યા અને રામાનંદ સ્વામીએ ભગવાનના દર્શન કર્યા. ગુરુના દર્શન કરી અને ધૂળમાં દફો દફ ગુરુને દંડવટ કર્યા અને સ્વયં પરમાત્માને દંડવટ કરતા જોયા. એટલે રામાનંદ સ્વામીએ દોટ મૂકી છે. સામેથી નીલકંઠ પ્રભુએ દોટ મૂકી. જોનારાને તો એમ થયું જાણે એકબીજાની ભૂખી આંખો જાણે એકબીજાને પી જશે, જાણે એકબીજામાં હમણાં સમાઈ જશે. એકદમ દોટ મૂકી અને અતિ સ્નેહ ભાવથી
આત્મીય ભાવથી પરસ્પર ભેટી પડ્યા છે. યોગેશ્વર પરમાત્મા જે પ્રેમને વશ એક મહાયોગીના આશ્લેષમાં સમાયા છે. ચારે આંખોમાંથી આંસુડા પડ્યા છે. બહ રહી નૈનન યશોવન ધારા, બહ રહી નૈનન યશોવન ધારા, ગુરુ પદ પંકજ જુગલ પખારા, ગુરુ પદ પંકજ જુગલ પખારા. ગુરુના ચરણને જળથી પખાળવાના હોય, પણ આજે નીલકંઠ પ્રભુએ પોતાના આંખના આંસુથી ગુરુના ચરણોને પખાળ્યા છે. અને એ બિંદુઓને આંખોના આંસુના જળને માથે ચડાવ્યું છે. ગુરુના ચરણને વાલા ભક્તજનો આપણે સ્પર્શ કરીએ, પણ ગુરુના ચરણના જળને માથે ચડાવવાનો બહુ મહિમા છે. અત્યાશ્ચર્યમ મયા દ્રષ્ટમ વારિણા વારિશોષ્યતે, ગુરુપાદ જલે નૈવ ભવ સિંધુર્વિશિષ્યતે. એક મોટું આશ્ચર્ય છે. પાણીથી પાણી સુકાય, પાણીથી પાણી સુકાય, પણ ગુરુના ચરણનું જળ એવું છે, એનાથી ભવસાગરનું પાણી સુકાઈ જાય છે, જન્મ મરણ મટી જાય છે. ચારે આંખોમાંથી આંસુડા પડ્યા છે. એ અશ્રુ બિંદુઓનું પાન કરીને આજે પીપલાણાની ભૂમિ પણ ધન્ય ધન્ય બની ગઈ. બોલીએ પીપલાણા ધામ કી જય. હજારો નર નારીઓએ નિર્નિમેષ લોચને આ મંગલ મિલનના દર્શન કર્યા છે. આસન આપીને ભગવાનને બાજુમાં બેસાડ્યા છે. મુક્તાનંદ સ્વામીને બધાને ખબર અંતર પૂછ્યા છે. રામાનંદ સ્વામીએ બધા સત્સંગીઓને હવે ઓળખાણ કરાવી છે કે અમે અત્યાર સુધી જેનો મહિમા કહેતા ને એ આ છે. પછી તો હરિભક્તો બધા આવે ગામડે ગામડેથી દર્શને. રામાનંદ સ્વામીને દંડવટ કરતા હોય તો સ્વામી કે અમને નહીં, એ જો સભામાં સંતોની સભામાં છેલ્લે બેઠા ને પેલા નવા વર્ણી એને દંડવટ કરો. એટલે બધા વડીલ હરિભક્તો ત્યાં દંડવટ કરવા જાય. હવે નવા સાધુ હોય, આપણે એવી રીતિ હોય છે. વડતાલમાં આચાર્ય મહારાજ નવા સંતોને દીક્ષા આપે, પાર્ષદમાંથી સંત બનાવે, અને જ્યારે નવા સંત થાય ને ત્યારે વાલા ભક્તજનો મોટા સદગુરુ સંતો પણ આ નાના નાના સંતોને દંડવટ કરે. કારણ કે જેણે ભગવાનની ચૂંદડી ઓઢી ભગવાનને શરણે આવ્યા એ જીવ કેટલો મહાન કહેવાય. મોટા મોટા સદગુરુ સંતો પણ દંડવટ કરતા હોય, નાના સંતોને સહેજે સંકોચ થાય, આંખોમાંથી આંસુડા પડતા હોય. નીલકંઠ પ્રભુ એમ કે અમને નહીં, ગુરુને દંડવટ કરો. વળી હરિભક્તો ત્યાં જાય તો સ્વામી કે અમને નહીં, ભગવાન એ છે એને દંડવટ કરો. અને આવી લીલાઓ ચાલે. એમાં એક મુસ્લિમ જમાદાર એ પંથકમાં નીકળ્યો હશે અને એણે જ્યાં પીપલાણાના એ પ્રદેશમાં પ્રવેશ કર્યો, ત્યાં એના અંતરમાં શાંતિ થઈ ગઈ. ગામમાં આવીને કોઈને પૂછ્યું, અહીંયા કોઈ ઓલિયા પુરુષ હોવા જોઈએ. હું તો કેટલા સમયથી ભટકું છું, મારા અંતરમાં કેટલાય પ્રકારનો સંતાપ હતો, પણ તમારા ગામની ભાગોળમાં પ્રવેશ કર્યો ને ત્યાં અંતરમાં શાંતિ થઈ ગઈ. ગામના ભાવિકે કહ્યું કે અમારા ગામમાં રામાનંદ સ્વામી બિરાજે છે, બહુ મોટા સંત છે. અને પેલો જમાદાર દર્શને આવ્યો અને એને સમાધિ થઈ, અને સમાધિમાં ગયો તો અક્ષરધામ. અને અક્ષરધામમાં દિવ્ય તખત ઉપર નીલકંઠ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને રામાનંદ સ્વામી નીચે બેઠા છે. સમાધિ પૂરી થઈને એટલે પૂછું કે તમારે આ હિન્દુમાં આવી ઉલટી રીત કેમ છે?
ભગવાન નીચે સભામાં બેઠા છે ને તમે ગુરુ ઉપર બેઠા છો. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, આ ઉલટી ગંગા નહીં, આજ હવળી ગંગા છે. અમારે હિન્દુ સંસ્કૃતિમાં એવી રીતિ છે કે ભગવાન જ્યારે મનુષ્ય તન ધરીને આવે ને, એ શિષ્ય બનીને આવે ત્યારે એ પણ નીચે બેસે અને જેને ગુરુ ધારે ને એ ગુરુ ઉપર બેસે. ભગવાન કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં નીચે બેસતા અને સાંદીપની ઉપર બેસતા. ભગવાન રામ પણ વશિષ્ઠ આગળ, ગુરુની આગળ નીચે બેસતા અને ગુરુ વશિષ્ઠને ઉપર બેસાડતા. ગુરુની સેવા સ્વયં નીલકંઠ પ્રભુ કરે છે. 4 મહિના પૂર્ણ થયા છે. તસ્મે દાતુમ મહાદીક્ષામ ઐચ્છત યાચતે સતા. તસ્મે દાતુમ મહાદીક્ષામ ઐચ્છત યાચતે સતા. સુરત મુનિ કહે, રાજન, સહજાનંદ સ્વામીએ દીક્ષા આપવાનો સંકલ્પ કર્યો છે. ગામડે ગામડે પત્રિકાઓ લખી છે, હજારો ભક્તો આવ્યા છે. મોટો ઉત્સવ કરી સંવત 1857 કાર્તિક સુધી એકાદશીના મંગલ દિવસે દીક્ષા યજ્ઞ થયો. વેદ મંત્રોના ઘોષ થયા, ઘીની આહુતિઓ અપાઈ. ગુરુ મંત્ર આપી ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ પ્રભુના 2 નામ પાડ્યા છે, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય. રામાનંદ સ્વામીએ નીલકંઠ પ્રભુને કાર્તિક સુધી એકાદશીએ દીક્ષા આપેલી અને ત્યારથી એ પરંપરામાં નવ દીક્ષિત મુમુક્ષુઓને વાલા ભક્તજનો કાર્તિક સુધી એકાદશીએ દીક્ષા અપાય છે. સહજાનંદ સ્વામીની ઉંમર માત્ર 21 વર્ષની છે. શરીર બહુ તપથી કૃશ છે, એટલે હવે ગુરુ સ્વયં સહજાનંદ સ્વામીના ખાનપાનનું ધ્યાન રાખે છે. સહજાનંદ સ્વામીને સાથે લઈને સોરઠને ગામડે ગામડે વિચરણ કરે છે અને વિચરણ કરતા કરતા જેતપુરમાં પધાર્યા છે. ગામધણી ઉનડ ખાચરના દરબાર ગઢમાં ધામધૂમથી સામૈયા થયા છે. એક દિવસ રામાનંદ સ્વામીએ વિચાર કર્યો છે કે હવે આ સત્સંગના માલિક આવી ગયા, હવે મારે નિવૃત્તિ લેવી જોઈએ. તમારે દીકરો ઉંમર લાયક થાય ને પગભર થાય તો પછી નિવૃત્તિનો વિચાર કરો ને. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ઉન્નડ ખાચરના દરબાર ગઢમાં એકાંત ઓરડામાં સહજાનંદ સ્વામીને બોલાવ્યા છે. પાસે બેસાડીને કહ્યું છે, નારાયણ મુનિ, આજ સુધી અમે આ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સંભાળી, હજારો નર નારીઓ ગામડે ગામડે પવિત્ર જીવન જીવે છે, ભગવાનની ભક્તિ કરે છે. હવે અમારી ઉંમર થઈ, શરીર પણ વૃદ્ધ થયું. આ સંપ્રદાયની ગાદી કોઈકને સોંપવાનો અમારો વિચાર છે અને એ માટે અમને તો તમે યોગ્ય લાગો છો. માટે આ ગાદીનો સ્વીકાર કરો અને હજારો નર નારીઓને ધર્મમાં વર્તાવો. નીલકંઠ પ્રભુ તો 7 વર્ષ વનમાં ફરીને આવેલા, તાજો વૈરાગ્ય ગુરુની આગળ હાથ જોડ્યા છે. ગુરુદેવ, શિષ્યેરાજ્ઞા ગુરો પાલ્યા ધર્મયેશ સનાતન તથાપ્યેતદ્વચ કર્તુમ પ્રભોનાહમ સમોત્સહે. ગુરોહો આજ્ઞા અવિચારણીયા. ગુરુની આજ્ઞામાં સંશય ના હોય, આજ્ઞાનું તત્પરતાથી પાલન કરવું જોઈએ. પણ ગુરુદેવ, કૃપા કરીને અમને આ આજ્ઞા ના કરશો. આ આજ્ઞાનું પાલન કરવા જતા તો ધન અને નારીનો પ્રસંગ થાય, માન સન્માનનો યોગ થાય. અને ધન અને નારીના પ્રસંગથી પૂર્વે મોટા મોટા ઋષિઓને પણ બંધન થયા છે, ધર્મ ભ્રષ્ટ થયા છે. કૃપા કરીને એ આજ્ઞા ના કરો. અને આમ જ્યાં નાનકડા સહજાનંદ સ્વામીએ ના પાડીને, ત્યાં રામાનંદ સ્વામીએ એના ખભે હાથ મૂકીને કહ્યું છે, સહજાનંદ સ્વામી,
નિત્ય ધન અને નારીના પ્રસંગથી મુમુક્ષુને બંધન થાય, નિત્ય ધન અને નારીના પ્રસંગથી મુક્તને બંધન થાય, પણ તમે તો મુક્ત અને મુમુક્ષુ બંનેને ઉપાસવા યોગ્ય સાક્ષાત નારાયણ છો. એ અગ્નિને ક્યારેય ઉધઈ ના લાગે. હોય સુવર્ણ ના જોયંબાર, હોય નારી હજારો હજાર, તોય તમને ન બંધન થાય, તમે તો નિર્લેપ સદાય. નારાયણ તમે છો નિર્ધાર, તમને તો ન નડે વિકાર. સ્વામીના શબ્દ સાંભળીએ વા, કહી હા હરિએ ધૂર લેવા. એ તમારી આજ્ઞાથી આજ સુધી આ ગાદી સંભાળી, બાકી માલિક તો તમે જ છો. તમને રાજી કરવા જ આ સંપ્રદાય સ્થાપ્યો છે, માટે આ બધી મનુષ્ય લીલા છોડો અને ગાદીનો સ્વીકાર કરો. સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે જે વાત છુપાવવા માંગતા હતા ગુરુદેવ તો જાણી ગયા છે. મુખ મલકાવીને હા પાડી. સુરત મુનિ કહે, રાજન જ્યાં ભગવાને હા પાડીને ત્યાં તો રામાનંદ સ્વામી એ સમયે સંપ્રદાયમાં જે ગામડે આગેવાન હરિભક્તો હતા, સંતો હતા, બધાની એક સભા બોલાવી છે. શૃણવંતુ મામકઃ સર્વે ગૃહિણસ ત્યાગીનસ તથા. હે ભક્તજનો, હે પરમહંસો, અમારા સ્થાને હવેથી આ સહજાનંદ સ્વામીને બેસાડવાની અમારી ઈચ્છા છે. બોલો તમારો શું મત છે? એ તો પુરુષ છે અકળ અનાદિ, માટે એને જ સોંપવી ગાદી. મુક્તાનંદ આદિક સહુ સંત સુણી રાજી થયા છે અત્યંત. એ સભામાં બેઠેલા તમામ આગેવાન સંતો ભક્તોએ કહ્યું છે, મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ગુરુદેવ એ ભલે 21 વર્ષના નાનકડા છે, નાના છે ને તો એ નારાયણ છે. તમારે ગાદીએ બેસે એના માટે એ જ યોગ્ય છે. વાલા ભક્તજનો, આજે લોકમાં ઘણાને એમ હોય કે સહજાનંદ સ્વામી એ મહાપુરુષ છે, ભગવાન નથી. આ ગાદી પટ્ટાભિષેકની કથા કોઈ વિચાર પૂર્વક સાંભળે ને તો એ નિશ્ચય થઈ જાય. હવે વિચાર કરો, 21 વર્ષના એટલે કેવડા હોય. હવે રામાનંદ સ્વામીના જે 50 શિષ્ય સંતો હતા, મુક્તાનંદ સ્વામીની ઉંમર 45 વર્ષની હતી, મોટા જ્ઞાની. આવા તો કેટલાય યોગી, ધ્યાની, જતી, તપસ્વી, વિદ્વાન, ગામડે ગામડે સમાધિ દશાને પામેલા કેટલાય મહિલા પુરુષ હરિભક્તો. હવે એ બધા કાંઈ અબુધ નહોતા કે ગમે એને ગાદીએ બેસવા માટે હા પાડી દે, પણ દરેકે પ્રતાપ જોયેલો, ઐશ્વર્ય જોયેલું, અને એટલા માટે વાલા ભક્તજનો બધાએ સંમતિ આપી. બધાની સંમતિ મળી છે કે ગુરુદેવ તમારે સ્થાને એ જ યોગ્ય છે. અને બધાની સંમતિ મળતા રામાનંદ સ્વામીએ કહ્યું છે, ભટ્ટજી હવે મોડું ના કરો, અમારી જિંદગીનો છેલ્લો અવસર અને છેલ્લો ઉત્સવ, શુભ મુહૂર્ત જુઓ ગાદી પટ્ટાભિષેકનું. અને મયારામ ભટ્ટે ટીપણું ખોલ્યું છે, પાણી ભરવાનું ટીપણું નહીં, ભાવશે બોલો જય સ્વામિનારાયણ. શુકન જોવાનો, મુહૂર્ત જોવાનો જે કાગળ હોય ને એને ટીપણું કહે. સંવત 1858 કાર્તિક સુધી એકાદશીનું મંગલ મુહૂર્ત આવ્યું છે. રામાનંદ સ્વામીને એટલો આનંદ છે, જિંદગીનો છેલ્લો ઉત્સવ એવો ધામધૂમથી કરવો છે. કંકુના છાટણા કર્યા છે, શ્રી ગણેશ કરી અને ગામડે ગામડે આ ઉત્સવની કંકોત્રીઓ લખી છે. બિહારી લાલજી મહારાજે કંકોત્રીનું બહુ સુંદર પદ લખ્યું છે, લોક ઢાળનું. ભલા ભક્તજનો પાછળ ઝીલતા જજો. કંકો ઘોળે લખાવી કંકોતરે, કંકો ઘોળે લખાવી કંકોતરે. મારો અવાજ તમને બરાબર સંભળાય છે? તો તમારો અવાજ પણ સંભળાવવો જોઈએ.
તમને આવું બધું તો બહુ આવડે, ના આવડે? અમારે પણ તમારી પાસેથી શીખવાનું હોય. આવો વાલા ભક્તજનો, પ્રેમથી પાછળ ગાતા જાઓ. કંકો ખોળી લખાવી કંકોતરી, હજી જોઈએ એવો અવાજ નથી આવતો. આમ હૃદય ખોલીને આજે ઘણા કે અમારે ગાવું છે પણ રાગ સારો નથી. ભગવત કથા में गाने के लिए राग हो या न हो अनुराग चाहिए. અને આમાં ગાશો ને તો રાગ સારો નહીં હોય તો ભગવત કૃપાથી રાગ સારો થઈ જશે. ભાવ છે બોલો જય નીલકંઠ. બસે હરિજન દેશ વિદેશ અવસર રોડો આવ્યો, અવસર રોડો આવ્યો. નામ ઠામને ગામ લખાવ્યા, નામ ઠામને ગામ લખાવ્યા. વળી ઉપમા લખાવી વિશેષ અવસર રોડો કેવી આપણી સંસ્કૃતિ હતી. લગ્નની કંકોત્રીઓ લખાય તો આવા ગીતો ગવાતા. જેતપુરથી લખે રામાનંદજી, જેતપુરથી લખે રામાનંદજી. વાંચો અચળ અમારી આશીષ અવસર રોડો આવ્યો, અવસર રોડો આવ્યો. એક સારા સમાચાર જાણજો, એક સારા સમાચાર જાણજો. આજ રીઝિયા અક્ષર ઈશ અવસર રોડો આવ્યો, અવસર રોડો આવ્યો. રામાનંદ સ્વામીએ લખાયું છે, એ પ્રગટ પરમાત્મા આપણને ધન્ય કરવા માટે, ન્યાલ કરવા માટે મનુષ્ય તન ધારીને પધાર્યા છે. એને આ સંપ્રદાયની ગાદી સોંપવાની છે. માટે કોઈએ ઘરે રોકાવાનું નથી. બહુ મોટો ઉત્સવ થશે. આ ઉત્સવમાં તો દેવતાઓ પધારશે, અક્ષરધામના મુક્તો પધારશે. માટે તમારે સહકુટુંબ પરિવાર આવવાનું છે. આજે પત્રિકામાં લખતા હોય ને અમારા મામાના લગ્નમાં જરૂર ને જરૂર સહકુટુંબ તમે સર્વે આવજો, સહકુટુંબ સર્વે
અવસર રૂડો આવ્યો, અવસર રૂડો આવ્યો. મહામોક્ત જે અક્ષરધામ રામ, મહામોક્ત જે અક્ષરધામ આવશે સર્વશક્તિ તે સમેત, અવસર રૂડો આવ્યો, અવસર રૂડો આવ્યો. પત્ર વાંચી તમે તરત આવજો, પત્ર વાંચી તમે સરળ આવજો. ઘડીએ કદી કરશો નવાર, અવસર રૂડો આવ્યો, જય હો. અવસર રૂડો આવ્યો. પેલા કંકોત્રી લખાતી, પત્રો લખાતા તો કેવા વિનમ્રતાના શબ્દો લખાતા. એ તમે આવશો ને તો અમારો પ્રસંગ શોભશે. તમો આવે મંડપ સારો શોભશે, તમો મંડપ સારો શોભશે. તમો આવે આનંદ અપાર, અવસર રૂડો આવ્યો, અવસર રૂડો આવ્યો. તમો પર હૃદયથી રીઝશે, તમો પર હૃદયથી જય. વાલો વિશ્વ વિહારી લાલ, અવસર રૂડો આવ્યો, અવસર રૂડો આવ્યો. રામાનંદ સ્વામીએ પત્રિકાઓ લખાવી છે. ખેપિયાઓએ ગામડે ગામડે જઈને પત્રિકાઓ મોકલી છે. જેને જેને સમાચાર મળ્યા ને દરેકને ઉમંગ છે. ગામડે ગામડેથી ધૂન કીર્તન કરતા કરતા જાંજ પખવાજ લઈને ભક્તોના સંઘ નીકળવા લાગ્યા છે જેતપુર તરફ. ભગવાન અમને ધન્ય કરવા માટે પધાર્યા. વર્ષોથી રામાનંદ સ્વામી જેની વાત કરતા હતા એ પધાર્યા છે. બીજી બાજુ જેતપુરને આંગણે તડા માર તૈયારીઓ થવા લાગી છે. જેતપુરના એક એક નરનારીઓને આનંદ છે. ઘેર ઘેર રંગોળીઓ પુરાઈ છે, તોરણો બંધાયા છે, કેળના સ્તંભ રોપાયા છે, શેરીઓમાં અત્તર જળના છંટકાવ થયા છે. સુરત મુનિ કહે રાજન, હજારોની સંખ્યામાં નર નારીઓ આજે જેતપુરના આંગણે આવી ગયા છે. કાર્તિક સુધી એકાદશીનો દિવસ વહેલી સવારે રામાનંદ સ્વામીએ નિત્ય વિધિથી પરવારીને સહજાનંદ સ્વામીની મોટી 9 ગજા હાથી ઉપર શોભાયાત્રા કાઢી છે. અભિષેક માટે ભાદર નદી ભદ્રાવતી નદીમાં લઈ જવા માટેની તૈયારીઓ કરી છે. અનેક ક્ષત્રિય ભક્તોના ઘોડાઓ હણહણાટી કરતા સાથે ચાલે છે. ચારે બાજુ બંદીજનો બિરદાવલીઓ ગાઈ રહ્યા છે. જય હો જય હો જય હો ના ચારે બાજુ નાદ થઈ રહ્યા છે. બંદૂકોના બાર થઈ રહ્યા છે. સારાઈ નગરને પાવન કરતી કરતી સવારી ભદ્રાવતી નદીને કાંઠે પહોંચી.
હાથી ઝુકાવ્યો છે. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનું કાંડું પકડીને નીચે ઉતાર્યા છે. અગાઉથી ભદ્રાવતી નદીમાં સોનાનું સિંહાસન સ્થાપી અભિષેકની તૈયારીઓ થયેલી અને અભિષેક માટે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને બિરાજિત કર્યા છે. આજે આકાશ માર્ગે અક્ષર મુક્તો પણ ચંદન પુષ્પની વૃષ્ટિ કરે છે. જય હો ના નાદ કરી રહ્યા છે. હાથમાં સુવર્ણ કળશ લઈને જ્યાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો અભિષેક કર્યો, વાલા ભક્તજનો હજારો ભક્તોએ જયનાદ કર્યા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, નારાયણ મુનિ દેવની. વાલા ભક્તજનો, ઠાકોરજી જો આપણા અંતરનો ભાવ સ્વીકારી રહ્યા છે, પ્રગટપણે અભિષેક થઈ રહ્યો છે. જોરદાર તાલીઓના નાદથી આપણે ઠાકોરજીના અભિષેકને વધાવીએ. વાલા ભક્તજનો, અમારે પ્રેમી ભક્તોનો ભાવ છે, અભિષેક થઈ રહ્યો છે. આપણને કદાચ મૂર્તિ લાગે, પણ જો આપણા બધાના હૃદયનો ભાવ છે ને, આજે મૂર્તિને આજે ઠાકોરજી પ્રગટપણે આપણો અભિષેક સ્વીકારી રહ્યા છે. હા, કદાચ માઈક આંખથી ના દેખાય આપણને. અહીંયા અમરેલી જિલ્લાનું તમારું તોરી ગામ, અમારે ત્યાં લગભગ મંદિરનો ઉત્સવ હતો ને, કથા ચાલતી હતી, સુવર્ણ જયંતિ ઉત્સવ. ઠાકોરજીનો આ ગાદી પટ્ટાભિષેકના ઉત્સવ અંતર્ગત અભિષેક ચાલુ. ઠાકોરજીનું પ્રસાદીનું અભિષેકનું જળ પુરુષ વિભાગમાં સંતો છંટકાવ કરવા માટે ગયા, મહિલા વિભાગમાં સાંખ્યોગી માતાઓ બેઠેલા એ ગયા. હવે મુખ્ય જે આયોજક હતા લાલજીભાઈ, આપણા એકાંતિક ભક્તરાજ, સન્નિષ્ઠ સેવક, એમના મોટા દીકરીને લગ્ન થઈ ગયેલા, સાસરે ગયા, 2 વર્ષ 4 વર્ષ થયા. અચાનક શું થયું, તે ગળું બંધ થઈ ગયું, બોલી જ ના શકે. હવે ઘરે નાના દીકરા દીકરીઓ હોય, ઘરના બધા કામકાજ કરવાના હોય, બોલ્યા વિના બધા ઘરકામ થાય કેમ? સુરત, મુંબઈ, અમદાવાદ સુધી કેટલાય ડોક્ટરોને દેખાડ્યું, લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ગળું ખુલે જ નહીં, કંઈ બોલી જ ના શકે. હવે સાંખ્યોગી માતાઓને ખબર કે લાલજીભાઈના મોટા દીકરી, એને ગળું બંધ છે, વાણી જતી રહી છે. એ પણ એ ઉત્સવમાં હાજર અને સાંખ્યોગી માતાઓની પાસે બેઠેલા. ઠાકોરજીનું આ અભિષેકનું જળ માતાઓએ એમના કંઠે ચોપડ્યું અને એક અંજલિ ભરીને એમને પાયું. અને વાલા ભક્તજનો, એ જ સમયે અભિષેક પૂર્ણ થયા, જયનાદ થયા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. અને આ જયનાદ થયા, આ પ્રસાદીના અભિષેકના જળથી વાલા ભક્તજનો એમનું ગળું ખુલી ગયું અને બોલતા થઈ ગયા. અત્યારે વાલા ભક્તજનો, ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે. એક પદનું આપણે ગાન કરીએ તાલીઓના તાલ સાથે. એ નેણા ભરીને આ દર્શન કરજો અને વાલા ભક્તજનો હૃદયમાં દ્રશ્યને કંડારજો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. હે જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રે લો. ભજતા છોટે બંધ
રસ રૂપ અનુપમ સારને રે લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ જય હો. સારને રે લો. ઘણા ભક્તો રાહ જોવે છે સ્વામી કેને પછી આપણે તાલી પાડવી છે. તમે બહુ મોંઘા. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન બલ હે રે લો. હરે અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન હે રે. હે જઈને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લો. જે રે શેષ સહસ્ર મુખ ગાય નિગમને તી કહે રે લો. પરણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લો. વર્ણો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે. વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લો. વર્ણો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લો. હે નખ શિખ પ્રેમ સખી નાથ રહો ર માર મેરે લો. નખ શિખ પ્રેમ સખી નાથ રહોર માર મીરે લો. લવંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. ઓ લવંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અત્યારે વાલા ભક્તજનો હજી આપણે એક નાનકડો ઉત્સવ બાકી છે. ઠાકોરજીનો અભિષેક અહીંયા પુરુષ ભક્તોએ સંતોએ કર્યો. અત્યારે મહિલા વિભાગમાં ઠાકોરજી પધારે છે, પણ ખાસ કોઈ રીતે અવ્યવસ્થા ના થાય, બહુ જ શાંતિથી યજમાન પરિવારના ભક્તો લાભ લેશે, બીજા ભક્તો ત્યાંથી દર્શન કરશે. અત્યારે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી તમને જળ છંટકાવ કરવા માટે પધારશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની. સુરત મુનિ કહે રાજન, ધામ ધૂમથી અભિષેકનો વિધિ પૂર્ણ થયો. સહજાનંદ સ્વામીને પૂજાના વસ્ત્રો, કેસરી ચાદર, શ્વેત ધોતી ધારણ કરાવી અને સહજાનંદ સ્વામીને યજ્ઞ વિધિ માટે મંડપમાં બિરાજિત કર્યા છે. એવો કલાત્મક મોટો મંડપ રામાનંદ સ્વામીએ તૈયાર કરાવેલો સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે. યજ્ઞ વિધિનો પ્રારંભ થયો છે. પવિત્ર બ્રહ્મવિદ ભૂદેવોએ મંત્રોના ગાન કર્યા છે. આજે જેતપુરને આંગણે દિવ્ય વેદ મંત્રોનો ઘોષ થઈ રહ્યો છે. એ વેદ મંત્રોના ગાનથી આખું એ જેતપુર નગર પાવન થયું છે. યજ્ઞની એ વિશુદ્ધ સ્થંડિલમાં ભૂત દ્રવ્યોની આહુતિઓ અપાઈ છે. હજારોની સંખ્યામાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી અકડે ઠઠ ચારે બાજુ મહિલા પુરુષો બેઠા છે. ભગવાનની એ દિવ્ય મનોહર માધુરી મૂર્તિના દર્શન કરતા પ્રેમી મહિલા ભક્તોના હૈયા હાથમાં રહ્યા નથી અને સહજાનંદ સ્વામીને માંડવે બિરાજેલા જોયા અને માનુનીઓએ મંગળ ગીતો ગાયા છે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. છબીલાની છબી ભલી છાજે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. રામાનંદ સ્વામીએ યજ્ઞ વિધિ પૂર્ણ થતા મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી છે, વસ્ત્રો અને ઘરેણાના છાબ લાવો. મયારામ ભટ્ટ અને મૂળજી બ્રહ્મચારી અનેક પ્રકારના ઘરેણા અને વસ્ત્રોના છાબ લાવ્યા છે. સહજાનંદ સ્વામીને પહેરાવવા માટે જે નજીક આવ્યા, મહારાજ તો વન વિચરણમાંથી આવેલા તાજો વૈરાગ્ય ના પાડી છે, ગુરુદેવ અમને રહેવા દો. રામાનંદ સ્વામીએ કહ્યું છે, આકાશ છે બીજા ચાર ભૂતની સાથે કાયમ રહે છે, છતાંય નિર્લેપ છે. તમે તો નારાયણ છો. અમારી આજ્ઞાથી પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા આજથી તમારે જરિયાની જામા અને ઘરેણા ધારણ કરવા અને સારા થાળ જમવા, ઘોડી પર બેસવું, રથ પાલખી અને મેનામાં બેસવું. અને વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામીને આજે રામાનંદ સ્વામીએ જરિયાની જામા ધારણ કરાવ્યા, હીરા માણેક મોતીના હાર ધારણ કરાવ્યા, માથે મજાનો સાફો બાંધ્યો અને એવા ભગવાન શોભી રહ્યા છે. અને એ જ વખતે ભગવાને સંકલ્પ કર્યો અને તમામ બેઠેલા નર નારીઓને અક્ષરધામના એ ધામસ્થ દિવ્ય સ્વરૂપના દર્શન થયા. બંને મૂર્તિનો એકાકાર થયો અને દરેકના હૃદયમાં આનંદ આનંદ થયો. એ પ્રગટ ભગવાન અમને ન્યાલ કરવા માટે પધાર્યા. ઘેર બેઠા મહા પ્રભુ મળ્યા. ઘેર બેઠા મહાપ્રભુ મળ્યા. મારા મનના મનો રથ ફળિયા. મારા મનના મનો
વાલા ભક્તજનો મંડપમાં બિરાજી ઠાકોરજીના દર્શન કરજો, કેવા ભગવાન શોભે છે હે. એમ લાગે જાણે હમણાં ભગવાન ઊભા થઈને આપણી વચ્ચે આવશે. હો ભાવશે બોલો જય સ્વામિનારાયણ. રામાનંદ સ્વામીએ કહ્યું છે, સહજાનંદ સ્વામી, તમારી ઈચ્છા ન હોવા છતાં અમારી આજ્ઞાથી તમે ગાદીએ બેસવા તૈયાર થયા, ગાદી સ્વીકારી. અમે બહુ રાજી થયા છીએ. આજે કંઈક વરદાન માંગો અમારી પાસેથી. અને વાલા ભક્તજનો, એ સમયે અધ્યાત્મ જગતના ઇતિહાસમાં અજોડ કહી શકાય એવા વરદાન સહજાનંદ સ્વામીએ કૃપા કરીને માંગ્યા છે. ગુરુદેવ, પેલું વરદાન એ આપો, અમારા ભક્તને એક વીછીનું અંતકાળે દુઃખ થવાનું હોય તો અમને રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાય, પણ અમારો આશ્રિત થાય એમ માખણમાંથી જેમ મોવાળો નીકળે એમ અંતકાળે દેહનો ત્યાગ કરીને અમારા અક્ષરધામને પામે. બીજું વરદાન એ આપો, અમારો ભક્ત થાય એમના ભાગ્યમાં રામ પાત્ર લખ્યો હોય. ભિક્ષા માગવાનું નબળું પ્રારબ્ધ હોય તો ભિક્ષા માગવાનું અમને આવે, અમે ભિક્ષા માગીએ, પણ અમારો જે સત્સંગી થાય, આશ્રિત થાય, એ ક્યારે અન્ન ધન અને વસ્ત્ર કરીને દુખી ના થાય. વાલા ભક્તજનો, પોતાના ભક્તોના દુઃખ પોતે માગી લે આવો દયાળુ ભગવાન ક્યાં મળે? ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદથી ભગવાનના બે વરદાનોને વધાવો. રામાનંદ સ્વામીએ તથાસ્તુ કહીને આશીર્વાદ દીધા છે અને હવે ગાદીએ બેસાડવાનો સંકલ્પ કર્યો. અને સુરત મુનિ કહે ત્યાં જ જય હો ના નાદ થવા લાગ્યા. આકાશ માર્ગે દેવતાઓના ઢોલ, ત્રાસા, નગારા અને શરણાઈઓના નાદ થવા લાગ્યા. ચૌદે લોકમાં આનંદ થઈ ગયો. આજે સારી પ્રકૃતિ નાચવા લાગી, ગાયો થનગનાટ કરવા લાગી, અશ્વો હણહણાટી કરવા લાગ્યા, હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા, બ્રહ્માંડ ફાટી જાય એવી સિંહ ગર્જનાઓ કરવા લાગ્યા, મયુરો નર્તન કરવા લાગ્યા, કોયલો પણ ટહુકા કરવા લાગી. ચારે તરફ વરસાદના અને કંકુના ચંદનના અમી છાટણા થયા. આકાશ માર્ગે મુક્તોએ જયનાદ કર્યા છે. રામાનંદ સ્વામીએ પોતાની ચાદર સહજાનંદ સ્વામીને ઓઢાડી ભાલમાં કંકુના ચાંદલા કર્યા છે, ચોખા ચોડ્યા છે, મોતીએ વધાવ્યા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. સખી જોને આશ્રી ઠાકોરજીને વાલા ભક્તજનો સંતો વધાવવા માટે પધારશે. એ વખતે સભામાં રામાનંદ સ્વામીએ કહ્યું છે, એ આજે ભગવાન ગાદીએ બેઠા, આપણા ભૂખ અને દુઃખ માગી લીધા, આવો કોઈને ભેટ સોગાદ કંઈ અર્પણ કરવી હોય તો. અને પ્રેમી ભક્તો તો રાહ જોઈને બેઠેલા, ક્યારે આજ્ઞા થઈને ભગવાનને રાજી કરીએ. એ સભામાં વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનના સંત નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા. લાલજી સુથાર નામ, ભગવાનને માટે પોતાને હાથે બનાવીને મજાનો ડામચિયો સાંગામાચી બનાવીને લાવ્યા છે. આવો લાલજી સુથાર અત્યારે પ્રગટપણે પધારી રહ્યા છે. લાલજી સુથારને એકવાર તાલીઓના નાદથી વધાવો. પેરા હે મકડા બેવો હાથે, પેરા હે મકડા બેવો હાથે, પેરી પહોંચ્યો નટવર નાથે, પેરી પહોંચ્યો નટવર નાથે,
જેવી સ્થિતિ સ્વામિનારાયણ ભગવાને વખાણી એવા આગતરાયના ગામધણી આગેવાન પટેલ પર્વતભાઈ ભગવાનને માટે સરસ મજાની રજાયો અને તકિયા લઈ અને ભગવાનને ભેટ અર્પણ કરવા માટે પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્તરાજ સમાધિનિષ્ઠ ગોવર્ધનભાઈ એ પણ એ વખતે સભામાં બેઠેલા વાલા ભક્તજનો ભગવાનને અર્પણ કરવા માટે એ પણ સરસ મજાના ઘરેણા લઈ અને ગોવર્ધનભાઈ આવી રહ્યા છે. આવો પર્વતભાઈ પણ અત્યારે ભગવાનને ભેટ અર્પણ કરવા માટે પધારશે રજાઈ અને તકિયા ગાલીચા લઈને. વાલા ભક્તજનો આ પ્રેમી ભક્તોને તાલીઓના નાદથી વધાવો. પ્રગટપણે મૂર્તિમાના ભક્તોના દર્શન કરીને આપણે એ વખતના એ ભક્તોનો કેવો ભાવ હશે એ ભાવને વાલા ભક્તજનો હૃદયમાં કંડારવાનો છે. હૈયે હીરાને જેમને યાદ કર્યા મયારામ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાનના જે પોસ્ટમેન હતા, જ્યારે પત્ર લઈને જવો હોય તો એ સેવા કરતા. ત્યારે ભગવાનને માટે બ્રાહ્મણને તો ગ્રંથ વાલો હોય ત્યારે શાસ્ત્ર લઈને અર્પણ કરવા માટે પધારી રહ્યા છે. હિન્દુઓ તો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીને એમની પૂજા કરતા, એમનું ભજન કરતા. પણ વાલા ભક્તજનો, કેટલાય મુસ્લિમ બિરાદરો પણ સ્વામિનારાયણ ભગવાનને ખુદ ખુદા માનીને એમની બંદગી કરતા. માણાવદરના નવાબ ગજેફર ખાન એ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયેલા. એમના દિલમાં ભાવ કે સ્વામિનારાયણના સંતો જ્યાં જ્યાં જાય ત્યાં લોકોના જીવન સુધરે છે, લોકોના દુરાચાર છૂટે છે, લોકોમાં નૈતિકતા આવે છે. તો મારા નગરમાં જો સ્વામિનારાયણનું મંદિર થાય તો સંતો પધારે, સંતો આવે તો લોકોમાં સદાચાર અને જીવન સારા થાય. અને આમે કહેવત છે ને, સાપ આવે નોળિયો આવે ત્યાંથી સાપ જાય, એમ સાધુ આવે ત્યાંથી પાપ જાય. ત્યારે વાલા ભક્તજનો, માણાવદરના નવાબ ગજેફર ખાન મંદિર કરવા માટે, જમીન આપવા માટે જમીનનો લેખ કરી અને ભગવાનને અત્યારે અર્પણ કરવા માટે આવી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી એકવાર નવાબ સાહેબને વધાવો. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. માળાય અક્ષરધામના વાસે, માળાય અક્ષરધામના વાસે, કોણ જાય કેદાર કે કાશે, કોણ જાય કેદાર
ભગવાનના અતિ લાડીલા સંત ગુણાતીતાનંદ સ્વામી એ પૂર્વાશ્રમમાં હતા. એમનું નામ મૂળજી શર્મા. એના દિલનો કોડ બ્રાહ્મણ. ઠાકોરજી માટે ગાય લઈ અને અર્પણ કરવા માટે પધાર્યા છે, ભેટ આપવા માટે. ગૌ માતા લઈને મૂળજી શર્મા પધારી રહ્યા છે. તાલીઓના નાદથી વાલા ભક્તજનો આપણે વધાવીએ. એ ઠાકોરજીના સાનિધ્યમાં વાલા ભક્તજનો ગૌ માતાનું આપણે પૂજન કરીએ. ગાય, ગંગા અને ગીતા એ તો ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આ સભા મંડપમાં ગૌ માતાના પગલા થયા વાલા ભક્તજનો આપણી કથાને શિખર ચડી ગયા અને કળશ ચડી ગયા. હો પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ, આવો પધારો, ગૌ માતાનું પૂજન કરો. વાલા ભક્તજનો, ગૌ માતાનું પૂજન થાય ત્યાં સુધી 2 મિનિટ તાલીઓના તાલથી આપણે ભગવાનના નામનું ધૂન કરીએ. ભગવાન ગાદીએ બેઠા અને વાલા ભક્તજનો આપણને ધન્ય કર્યા, ન્યાલ કર્યા. આજે લોકમાં કહેવત છે સ્વામિનારાયણ સુખિયા ભાવ. એનું કારણ એ છે કે સ્વામિનારાયણ ભગવાને આ 2 વરદાન માગીને ભક્તોના ભૂખ દુઃખ માગી લીધા. સ્વામિનારાયણનો સત્સંગી હોય એને પેટની ચિંતા ના હોય, એને રોટલાની ચિંતા ના હોય, વ્યવહારની ચિંતા ના હોય. એના ભૂખ દુઃખ અને આબરૂ ઠાકોરજી એમ માગી લીધા છે. ત્યારે ઠાકોરજી આપણને ધન્ય કર્યા છે. સંતોના આશીર્વાદ લેવા છે, પણ 2 મિનિટ ધૂન કરી ત્યારબાદ આશીર્વાદ લઈને આરતી કરીને છૂટા પડીશું. આવો ભગવાનના નામનું સંકીર્તન. સહજાનંદ તમારો જય જય હો, 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 મારા વાલા 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 તમારો જય જય હો. હે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જય હો. નીલકંઠ તમારો જય જય હો, 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 તપોનિધિ 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 તમારો જય જય હો. હે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. હરે કૃષ્ણ તમારો જય જય હો, 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 પ્રાણ પ્યારા તમારો જય જય હો, જય હો, પ્રાણ પ્યારા તમારો જય જય હો, પ્રાણ પ્યારા તમારો જય જય હો, ઓ પ્રાણ પ્યારા તમારો જય જય હો. હરે કૃષ્ણ તમારો જય જય હો, હરે કૃષ્ણ તમારો જય જય હો, શ્રીજી મહારાજ તમારો જય જય હો, શ્રીજી મહારાજ તમારો
કૃપા સિંધુ તમારો જય જય હો. ઓ કૃપા સિંધુ તમારો જય જય હો. ભક્ત વત્સલ તમારો જય જય હો. ઓ ભક્ત વત્સલ તમારો જય જય હો. પતિત પાવન તમારો જય જય હો. પતિત પાવન તમારો જય જય હો. હે સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ